राजकोट जिले में टीआरपी गेम में जोन में अचानक आग लग गई, जिसमें लोगों की अफरा तफरी मच गई, जिसमें 26 लोगों की मौत हो गई। कई लोगों का इलाज चल रहा है। इस घटना के संबंध में आगे जांच के लिए मैनेजर और अन्य स्टाफ के खिलाफ मामला दर्ज किया गया है, जिसमें गुजरात के मुख्यमंत्री की सहायता की घोषणा करनी है। आग पर काबू पाने के गेम जोन के तरफ से घटना स्थल पर फायर ब्रिगेड और एम्बुलेंस के बेड़े व्यवस्था की गई। इस आग की घटना को लेकर राजगढ़ में एनसीआईटी टीम का गठन किया गया। इसमें घटना की जानकारी मिलने के बाद अधिकारी, मीडिया, पत्रकार मित्र, पुलिस अधिकारी और फायर ब्रिगेड और स्वास्थ्य विभाग की टीम भी प्रभाव अभियान में पहुंची। इस पूरी खबर में गुजरात में हंगामा मच गया। મારું નામ સંતોષ છે સાહેબ। સંતોષભાઈ, આપ ક્યાં રહ્યો છો, શું કરો છો? હું અહીંયા ટીઆરપી ગેમ ઝોનમાં છેલ્લા 3 વર્ષથી કામ કરું છું। આજે બનાવ બન્યો, આગ લાગી ત્યારે મારા વાઈફ ને મારો છોકરો પાછળના રસ્તે જે આ બાજુનો કોમન સર્વિસ ગેટ છે ત્યાંથી બધા બહાર નીકળ્યા। હું અહીંયા પાછળ જ કામ કરતો હતો, અહીંયાથી હું આ લોકોને જોઈને બધા બહાર ભાગ્યા, બરોબર। બધો સ્ટાફ ભાગી ગયો। હું હજી મારા વાઈફને ગોતતા ગોતતા છેલ્લે ખોવાઈ ગયા। છેલ્લે મારા વાઈફને ગોતતા મળી ગઈ। મળ્યા બાદ મારા છોકરા માટે હું કપડાં લેવા, પાણી લેવા અંદર ગયો તો અંદર પોલીસ કર્મચારી કરી છે, એવું કહે છે કે અમે કર્મચારી છે। મારા રૂમના દરવાજા તોડેલા હતા। હું ઉપર ગયો ત્યારે મેં જોયું મારા દરવાજા તૂટે। મેં કીધું સાહેબ તમે લોકો કોણ છો? તો મને 2 લાફા માર્યા। મને કે કોઓપરેટ કર। આ લાફો માર્યો। મેં કીધું સાહેબ તમે કોણ? તો કે કોઓપરેટ કર। લાફો માર્યો। પછી મને કે તું કોણ, તારું નામ હાલ। મારું આધાર કાર્ડ, બધું ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધા છે, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, બધું। હું અમદાવાદથી અહીંયા નોકરી કરવા આવ્યો। મને કે સેટ કોણ? મેં 4 જણના નામ લખાવી દીધા। મને જેટલું પૂછ્યું, મને બારીને પૂછ્યું શું નામ લખાયું? પ્રકાશભાઈ જૈન છે મેનેજર, જે સાચવે છે નીતિનભાઈ જૈન, રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી। મેં બધાના નામ ડિટેલ આપ્યા। પછી એમને ગોતવાનું કામ ચાલુ મને લઈ જવાનું કહે છે। મને કેમ લઈ જાય? એમને ગોતો ને બધા। હું નોકરી કરું, પોલીસની ટીમ 30-40 તો સ્ટાફ હતો, બધો ભાગી ગયો। હું મારા છોકરાને ગોતવા માટે અહીંયા ઉભો રહ્યો। ઘરે જવા દેવામાં આવે, અહીંયા અમને હેરાન ના કરવામાં આવે। ભાઈ ને પછી તમે બોલજો। આગ કેટલા વાગે લાગી હતી અને કઈ રીતે આપણે એક્ઝેક્ટલી ટાઈમ મને કોઈ આઈડિયા નથી સાહેબ। કેટલા લોકો હતા? મને કોઈ આઈડિયા નથી સાહેબ, એના માટે કોઈ આઈડિયા નથી। કેટલા વાગે લાગી હતી? સાંજના ટાઈમે, અજવાળા ટાઈમ ને અંદર, બાકી કોઈ આઈડિયા નથી સાહેબ। કે હું પોતે મારા વાઈફ ને શોધવામાં હતો। 1.5 કલાક પછી તો મને મળ્યા। 1.5 કલાક પછી મળ્યા અને પીપી કરીને કીધું તમે શું કહેશો? હવે આ એક બેન, શું નામ છે આપનું? નીતા। નીતાબેન, શું કહેશો? આપ અંદર ફસાયેલા? કઈ નહીં, મારે અંદર ફસાયેલાનું મને કઈ જ નથી ખબર। જયારે આગ લાગી, હું મારો છોકરો દૂધ પીતો તો સાંજના ટાઈમે, એને બહાર લઈને નીકળી તો આગ જોઈતા હું નીકળી ગઈ। અને એ સમયે હું આ નીકળ્યા ત્યારે મને ગોતવા લાગ્યા। હું અહીંયા ઉભી હતી ભીડમાં, એમને મળી નહીં। હું અત્યારે એમને સાંજે મળી છું, એટલા માટે અમે અહીંયા જ છીએ, બીજા બધા કોઈ જ નથી। પોલીસ વાળા કહે છે મારી સાથે આવો। મેં મારા છોકરાના કપડા લેવા માટે મોકલ્યા કે દૂધની બોટલ ને લઈ આવો, કે બહાર ઉભો છે ક્યારનો 1.5-2 કલાકથી, તો અંદર જઈ આવો, કપડા લઈ આવો, તો એને કપડા ચેન્જ કરી નાખો। એને નથી ગમતું, રો કરી રહ્યો છે ક્યારનો। કેટલા વર્ષથી એમને 2 થપ્પડ માર્યા, જોરથી ને ઘૂસા માર્યા અને બધું પૂછે છે, જવાબ આપી રહ્યા છે, છતાં બી મારે છે, તો એ તો ખોટું કહેવાય ને। અમને કેમ મારો છો યાર? નોકરી કરું છું અહીંયા। કેટલા વર્ષથી કામ કરો છો અહીંયા? 3 વર્ષથી પોલીસની ટીમ છે, તો એમને બીજાને ગોતે, અમને હેરાન ના કરે। અમને ગરીબ માણસ છીએ, અમને હેરાન કરવાનો કોઈ એમનું પેલું નથી બનતું। તમને કેવી રીતના ખબર પડી કે આગ લાગી છે? સાહેબ ધુમાડો દેખાય નહીં। બરાબર। અમારું શું લેવા દેવા યાર? અમને કેમ ટોર્ચર કરી રહ્યા? મળી ગયા, કોઈ ના મળ્યું તો અમે મળ્યા, અમને મળ્યા તો અમને માર્યા। અને અમને કહે છે ચલો જોડે, એટલે અમને શું મારી નાખવાના છે? અમને કોઈ લેવા દેવા નથી। ડોક્યુમેન્ટ્સ ની અમને લઈ લીધા, જબરજસ્તી તમારી પોલીસની ટીમ આટલી મોટી છે, તો અમારા ગરીબ માણસ પર કેમ હેરાન કરો છો? એ તો ગરીબને જ પકડવાનો। ગરીબને જ હેરાન કરવાનું છે। એમને તો ઓલા કે બપોર આ લોકો તો 10,000 ની નોકરી કરે ને, એટલે પૂછે છે કોણે માર્યું, કા બેળા ચડી જાય। જબરજસ્તી લઈ જાય છે સાહેબ, કેમ લઈ જવાનું? અને અમને અમારા ઘરે જવા દેવામાં આવે, હું અહીંયા નહીં રહું, અને એમને બધા જવાબ મળી ગયા છે। સિક્યુરિટી એમની સિગ્નેચર કોઈ નહીં આપું। સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા, કઈ રીતે? મને ના, અહીંયા ઘડી હું જોબ કરતો હતો। અહીંયા ઘડી પાછળ જે ગેમ હતી ને, હું વાંચતો હતો પાછળ ની। એટલે એમાં શેમાં જોબ કરતા? પેન્ટ બોલ કરીને ગેમ આવે, પેન્ટ બોલ ની ગેમ હું સાચું। પેન્ટ બોલમાં આપ કામ કરતા હતા? કેટલો પગાર આપતા હતા મહિને? 17,000। અમદાવાદ થી આવ્યા છો સાહેબ? આ તો અરે યાર પ્લીઝ ના એ ભાઈ મીડિયા વાળા છે, એમ અરે મારી બેન લોકો જ હેરાન કરતા બધાજી ને। હેરાન કરતો યાર, કેટલું હજી તો આ શરૂઆત છે। આ લોકો આટલું હેરાન કરતા મને। બરોબર છે ભાઈ, આ વસ્તુ તો ખોટી વસ્તુ। અત્યારે હું ક્યાંય પાણીની બોટલ લેવા જઈશ તો શું કહેશે ખબર? ભાગી ગયો। ક્યાં ભાગીને જઈશ? એમના જહાન્નુમાં જઈશ।
મરી જાઉં તો ભલે 4 કલાક તો થઈ ગયા પાણી ભાઈ પીતું નથી હો ભાઈ 2 કલાક થઈ ગયા મારો છોકરો અહીંયા ઊભો છે આટલું તો વિચાર કરે કે નહીં યાર અને અમારા કારણે થયું છે આ જેના કારણે થયું છે એમને ગોતો નહીં નહીં ગોતે એમને પકડો અમને કેમ હેરાન કરી રહ્યા છો ચલો તમે એને ઈ લોકો નહીં ગોતે મારા ડોક્યુમેન્ટ છપાઈ દો સાહેબ એટલે સાહેબ જોડે બધા એમ ભલે ને જા. તમે શું કામ એને પીવો હો પણ હવે જોઈએ તો રીતે ડોક્યુમેન્ટ ભલે ને રે, ભલે એ રોડે કહી દેજો રાજકોટ વાળા લઈ લીધા પોલીસ ગમે ત્યારે કામ કરી. ગમે તે કામ થાય હું એને ઉપાધિ કરે છે. પીવાનું શું કામ હોય? આપણે શું કામ પીવાનું આપણે કેમ કરી આપણે થોડી ભાગીને ગયા છીએ તમે ખબર અહીંયા કઈ કર્યું હોય તે તમને ખબર હોય એ પીવું હે? મારે કોઈ કામ નથી કરવાનું. ન મૂકે તો એનાથી મેઇન હોય ને પકડવાનું આ વાળા નથી કરવાની કઈ આ લોકો એટલા હેરાન આ લઈને જાય ને પછી મારી સહી કરાવવાની. તમે લોકો સાથ નહીં આપો ને હું રાજકોટમાં મોટો હંગામો કરીશ તમે મારા બધા ભાઈઓ છો પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડું છું મારું છોકરું છે યાર એની સામે તો જો હું ખાલી કપડા ને પાણી લેવા ગયો યાર એમાં યા ના પાડતી હતી કે મને અંદર ના જશો અંદર ના અંદર જશો પોલીસ વાળા છે મેં હળગી નાની જશો પાડી તો હતી અંદર મેં ના કીધું જશો. બીક લાગે છે ખોટા હેરાન કરવાના લોકોને તું જય ભાઈને ફોન કર ને એને કે માલિક ને નહીં પકડવાનો